વડોદરામાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પરથી વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂના મોટા જથ્થાને ઝડપી પાડી એક પ્રશંસનીય કામગીરી હાથ ધરી છે. ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અપ્રતિમ સતર્કતા દાખવીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા તત્વોના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે અને એક મોટો આખો પ્લાન નિષ્ફળ બનાવ્યો છે. મળતી માહિતી મુજબ એક્સપ્રેસ વેના માધ્યમથી રાજ્યની સરહદોમાં ગેરકાયદે માલ સામાન ઘુસાડવાની પેરવી થઈ રહી હોવાની ચોક્કસ બાતમી એલસીબીની ટીમને મળી હતી, જેના આધારે પોલીસે વોચ ગોઠવીને સમયસર અને સચોટ કાર્યવાહી હાથ ધરી હતી. બુટલેગરો અને અસામાજિક તત્વો ઝડપી હાઇવેનો ફાયદો ઉઠાવીને છટકી જવાની ફિરાકમાં હતા, પરંતુ એલસીબીની કડક નાકાબંધી આગળ તેઓ લાચાર સાબિત થયા હતા. એલસીબીની આ ખૂબ જ મોટી અને સફળ કામગીરીને પગલે સ્થાનિક કક્ષાએ પોલીસ તંત્રની ચારે તરફ પ્રશંસા થઈ રહી છે. એક્સપ્રેસ વે પરથી પસાર થતી શંકાસ્પદ હિલચાલ પર પોલીસ દ્વારા સતત બાજ નજર રાખવામાં આવી રહી છે. વહીવટી સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં પણ આ હાઇવે પર પેટ્રોલિંગ અને ચેકિંગ પ્રક્રિયા વધુ સઘન બનાવવામાં આવશે, જેથી કરીને કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિને રાજ્યમાં પ્રવેશતી અટકાવી શકાય.